ભાવનગર શહેરના ચર્ચાસ્પદ ટ્રિપલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ખાંભલાની પ્રેમિકાને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। 16 નવેમ્બરે તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી શૈલેષ ખાંભલાની પત્ની નયનાબેન અને તેમના 2 સંતાન ભવ્ય તથા પૃથાના જમીનમાં દફન કરાયેલા મૃતદેહો મળ્યા હતા। પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે હત્યા કરવામાં આવી હોવાની શંકા સામે આવી હતી। આ કેસમાં શૈલેષ ખાંભલા સાથે પ્રેમિકાની ભૂમિકા શું હતી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી લાવવામાં આવેલી પ્રેમિકાનું નિવેદન ભાવનગરની એડિશનલ સિવિલ જજની કોર્ટમાં BNSS કલમ 183 હેઠળ બંધ બારણે નોંધવામાં આવ્યું હતું।